હવારમાં શું આમથી આમ આટા મારું છું? 4 વાર કીધું ચા મેલ, ચા મેલો ને. હા, હું જોઈ રહી પાસે ઉઠ્યો તમારો લાડક વાય ઉઠ્યો. પણ ઊંઘવા દો ને, રવિવારની રજા છે તો તમારે શું કામ છે? અરે તારા લીધે જે બગડી જવાનો, જોજે તું એક દિવસ પછી હેરોન કરશે તને ને મને બેન. તારા લીધે મારે હેરોન થવાનું. ભલે બગડતો. બગાડવા દો. અરે સો કે જતા રે. એટલે પ્રાણાયામ કરું છું, દેખાતું નહીં. અરે પણ અડધો કલાકથી આવી રીતે બેઠા હતા ને હાથે ખુલ્લા થઈ ગયા. મેં કીધું શું થયું? અરે ભાઈ કરવા દે ને પ્રાણાયામ, તને હું તકલીફ છે? બધી વાત એક દાડો ઘેર રહીએ એમાંય શાંતિ નહીં તમારા નામમાં. હારું હારું કરો ને ચૂપચાપ. હવે બોલ્યા આગળ બે રેજી. ક્યાં આગળ પડ્યું છે તું? કે આગળ પડ્યું દેખાતું જ છે ને. અરે થોડી આંખો લગાવીને જોવો ને ક્યાં જ છે. તમે જ મૂક્યું તું. અરે મેં મૂક્યો તો મને ના મળે. વાત કરે છે જાતે ઉધી લેજે ભાઈ. હું શું કહું, આજે રવિવારનો દાડો તો ભજીયો કરો. અરે રવિવાર છે તો અમારે રજા ના હોય જઈ. ચાલુ દાડે કહું આ બનાવો પેલું બનાવો કે રવિવારે બનાવે, રવિવારે કીધું કે રજા. હું મોડું છે તે તો તમારે રજા હોય તો માર ના જોઈએ. ખાઈ આવું છું બહાર જઈ. ફરી ઊંઘવા માંડે. તો રવિવારનો દાડો છે તો ઊંઘવા દે ને ભાઈ. અરે આપણે ખબર કાઢવા નહીં જવાનું, તમને ખબર નહીં? રવિવાર હોય ને એટલે જ તમારા બધી લોડીઓ હોય. ખબર લેવા જવાનું, પેલા ઘેર આ છે પેલા ઘેર તે છે. તો બીજે દિવસ રજા મૂકી દો. તો ખબર પડવી જોઈએ, ગમે ત્યાં ચાલુ દાડે જઈ આવતા હોય તો. હેડો ફટાફટ ઊભા થાવ. એક દાડો રજા હોય એમાંય લોહીના પીનારા. શું બનાવવું આજે? ટ્રાય કરો ને, આપણે કોરોનાની વેક્સિન બનતી હોય તો બનાવો. બનાવી દીધી હોત. તમારી જોડે લગ્ન કરે ને એમાં મારું બધું ટેલેન્ટ પૂરું થઈ ગયું. જો તમારું ટેલેન્ટ પાછું આવી જતું હોય તો હું છૂટાછેડા આપવા તૈયાર છું. છેલ્લે તો આખા દેશનો સવાલ છે ને આપણો. તમારી હોશિયારી છે ને તમારી જોડે રાખો, નહીં તો વગર કોરોના છે ને શ્વાસ લેવામાં તકલીફ પડશે. हमारा धंधे का उसूल है, हम लोग पार्टी का नाम नहीं बताते साहब. अबे तेरे उसूल की ऐसी तैसी. तुमको जितना मारना है मार लो साहब, मैं नाम नहीं बताऊंगा. રાતે મારા સપનામાં એટલી ભયાનક ચૂડેલ આવી ને હું તો બી ગયેલી. ના હોય તારથી એ ભયાનક હતી. શું બોલ્યા? અરે હું એવું બોલ્યો કે એટલી બધી ભયાનક હતી કે તું બી ગઈ. હવારમાં ચો જઈને આવી સવારી? દેખાતું નહીં મંદિરે જઈને આવી એમ. વાહ ભાઈ વાહ, કેમ એકદમ મંદિર ચાલુ કરી દીધું જવાનું? અરે મને મહારાજે એવું કીધું છે કે તમારે રોજ છે ને સવારે પીપળાને પાણી ચડાવવાનું એટલે તમારા ઘરમાં શાંતિ રહે. હા, અને ઘરવાળાને કૂટવાનો પાણી માંગે એટલે જાતે લઈ લેજો, બાટલા ભરી દેજો. આ તો ક્યાં નહીં હાલતા અને ક્યાં ખૂટ્યા હોત તો આવા થયા હોત તો આવા થઈ ગયા હોત. ડાઈ તે બો કશું ડાઈ નહીં. અમારે બધા વેમ છે તમારા ભાઈ. ઘરમાં જ કંકાસ કરો ને પછી મંદિર જો કોઈ ફરક ના પડે. કશું એવું ના હોય. શું કશું એવું ના પોતે જતા નહીં એટલે પોતે હુઈ રહે છે મોડા ઊંધી. એવું ના હોય એટલે હું બરોબર ને ખોટું કહું છું. કંકાસ કરવાનો અને મંદિર જવાનું. કોઈ કંકાસ નહીં કરતું, તમે જ કંકાસ કરી રહ્યા છો. અત્યારે મંદિરથી આવી શાંતિથી હું મારું મગજ શાંત કરીને આવી હતી તો હાથે કરીને ચાલુ કર્યું તમે. તારું મગજ તો 12 મહિના શાંત જ હોય છે ભાઈ. પણ તમે જ એવા છો, હાથે કરીને મને ઉકસાવો છો. એકદમ કુલર જેવું હોય છે તારું મગજ. હવે બહુ ડાયા ના થાવ. તમે તમારું જુઓ, ઉઠી રહ્યા છે મોડે અને પાછા પંચાયત કરી રહ્યા છે. પોતે જતા હોય તો મંદિરે પીપળાને પાણી ચડાવવાનું, ઘરવાળાને નહીં. તો તમને ચડાવીને એમે શું કરવાનું? ચડાવું તમને કાલથી? ખરું કર્યું છે ભાઈ. પોતે કશું કરે નહીં અને કોઈને કરવાય ના દે. તો ઈર્ષા આવે છે મારી. ઈર્ષા કઈ નહીં આવતી ભાઈ. તો ઈર્ષા જ કહેવાય ને. હું આજે મંદિરે ગઈ, આ કેમ વહેલી ઉઠી? તો વહેલું જ ઉઠવું પડે બૈરાને. હવે જાવ ને. વાત કરસ હતી, નવાઈ નહીં કરતી વહેલી ઉઠું છું તે. તો તમે ઉઠી જાઓ. અમે ઉઠીએ જ છીએ ને જોડે ને જોડે. મારું તમારથી તો જોવાય નહીં હું ગયો એ. કશું નહીં, પણ કામ કરતા વચ્ચે ને વચ્ચે પડ્યા હોવ છો તમે. ક્યાંથી ગમો? જવાનું મંદિર અને આખો દાડો મંદિરમાં જ રહો ને તો સૌથી સારું થઈ જાય. તો પરમ શાંતિ થઈ જાય. જો એકવાર તમારા લગ્ન થઈ જાય ને તો તમારે ગૂગલ સર્ચ કરવાની કઈ જરૂર નહીં, કેમ કે તમારા જોડે ગૂગલ છે. તમારા બૈરાને બધી જ ખબર હોય. તમે કઈ બી કરો એટલે ટેં બોલવાનું ચાલુ જ હોય. બોલ નહીં કરતી અને બધી તમારી ખબર હોય છે, બરાબર? એટલે ગૂગલ તમારા લગ્ન પછી ડિલીટ કરી નાખવાનું, સર્ચ કરવાનું જ નહીં. જાવ ને, શું બોલો છો? અરે પેલા ગોડા કાકા એમનો ફોન આવ્યો છે, હમણાં આવે છે. તો જોડે કાકી આવે છે તો એ તો આવવાના જ હોય ને. આ તો જો આવે ને એટલે બરાબર સીધા કરું છું કે નહીં. આપણે જઈએ ને તો ચા નાસ્તાનો ભાવ નહીં પૂછતા. અરે ગોડા કાકા ને કાકીને આઈને બેઠા છે. હજી તો મારા કામ બાકી છે અને આવી ગયા લાગે છે ડોજુ ભરીને જ જશે. હારું હેડ હું જોઉં, તું આય. હા જાઓ જઈને બેહો અને દોઢ ડાયા થઈને ચા નાસ્તાનું ના પૂછતા, બરાબર? નહીં પૂછું. બરાબર. હા. કેમ છો કાકા કાકી, મજામાં?
શું સામું જોઈ રહ્યા છો? જાઓ જઈને નાસ્તો લઈ આવવાનો, હું ચા મૂકી દઉં. મને ખબર હોય ને એમને કશું પૂછ્યું ના હોય, આટલા ઘરડા થાય ને તોય બુદ્ધિ નહીં ચાલતી કે મહેમાન આવે ને તો ચા નાસ્તાનું એ પૂછવું પડે એમ. લગ્નના 2 વર્ષમાં જ લાલ થઈ ગઈ છે. આના જોડે 60-70 વર્ષ તો કેમના જશે? લાલ માકડા જેવી થઈ જશે. क्या सोच है रे तेरी? આહા, મેકઅપ થાય છે ને? તો ના કરું મેકઅપ? લપેડા ચાલુ થઈ ગયા એમ ને ફરવા આયા એટલે. આ લપેડા કહેવાય? તૈયાર થઉં છું એમ કહેવાય. ઓ મને એમ કે લપેડા કરે છે. અને આ બધું તો ઘેર કરતી હોય તો ચાલુ દિવસમાં કરવાનો મેકઅપ, ખાલી મેકઅપ કરીને ફરવાનું ક્યાંય જવાનું ના હોય તો પછી ફરવા આવીએ એટલે જ લોકોને બતાવવા માટે તૈયાર થવાય છે. ઘરવાળાને બતાવવા માટે તૈયાર નહીં થવાનું. હવે હું તમને સમજાઈ દઉં. તમે જે પ્રશ્નનો મારા જોડે જવાબ માંગો છો ને એ કહું કે છે ને ઘરે 70 કામ હોય, ઘરે વારે ઘડીએ કચરા પોતું કરવાનું હોય, વાસણ ધોવાનું હોય, જમવાનું બનાવવાનું હોય, તેમાં નવા કપડાં કેમ ના પહેરવાના? આ મેકઅપ ચાલુ રાખજો, પછી લડ જોડે કશું મારે મેકઅપ જ નહીં કરવો. નજર લાગી જાય છે મને તમારી, પછી હું બીમાર થઈ જાઉં છું 10 દાડા. હાય તું તો રૂપનો અંબાર અને નવાઈના ફરવા લઈને નહીં આવતા તો મને આટલું બધું સંભળાઈ દો છો કે તું મેકઅપ કરું છું, તૈયાર થઉં છું. નીચે પેલો ગાડીવાળો રાહ જોઈને બેહી રહ્યો છે. તમારા લપેડા હું કઈ વખાણ કરવા નહીં આવ્યો. જલ્દી કરો એમ કહેવા આવ્યો છું. તમને કોઈ ફરક પડે છે મારાથી હું તૈયાર થઉં તોય? મને આ માણસ કોઈ દિવસ એવું કહેતો જ નહીં કે તું હારી તૈયાર થઉં છું. તો કેમનું મને તૈયાર થવું ગમે? હું મારા માટે તૈયાર થઉં છું. જલ્દી કરને મારી માં. નહીં થવાય જલ્દી. જાઓ, હજી તો મારા માથું મકા દીવાલ ઉપર ચૂનો જઈને મોઢું ઘસીને કામ કરીને લે દોડું તો તમારું મોઢું સજ એવું દિવાલે ઘસડાયેલું. જાવ ને અહીંયાથી. કેટલી વાર લાગશે એમ કે હજી અડધો કલાક ખરો. લા ભાઈઓને તો ફરવા લઈને ના નીકળાય બાપા. અરે નીચે બધા બેહી રહ્યા છે ગાડીમાં આમ કરીને. તો તમે એમ કરીને બેસી જાઓ. નીકળે ને અહીંયાથી. જો હું નીચે જઉં છું ગાડી વાળો એમ કહે છે ને કે કરણભાઈ ઉપાડી દે એવું, તો હું એમ કહે અને જાઉં. તમે ક્યાં જાવ છો? તમારે મારા વાળનું સ્ટ્રેટનિંગ કરવાનું છે. કરો, જાઓ, ગરમ કરો સ્ટ્રેટનિંગ મશીન હું પહેલા. ના જ પાડી દઉં છું એમ ફોન કરીને. તું તાર તૈયાર થા ને એવી તૈયાર થા. જે ફરવા આવ્યા છે લોકો, જે જોવા આવ્યા છે ને એ જોવાનું મળીને તને જ જોવું. મારે એવું કઈ નહીં કરવું, પણ હું તો મારા માટે તૈયાર થઉં છું. મારા માટે. હા. વર્ષો પછી બહાર ફરવા લઈને નીકળે ને તોય તૈયાર થઈને તોય મરચા લાગી જાય. ઘરમાં એમના ગંડા ના મરચા લાગી જાય તૈયાર થઈને રહે તો કે વાતો તૈયાર થઈને રહેશો. જાઓ હવે. આવી ગયા તમે? નવ આવી ગયો. એક કામ કર, એક ગ્લાસ ઠંડુ પાણી આપી દે. પેલું ચાલુ થાય ને એને પહેલા. શું ચાલુ થવાનું છે? તું ગાડી ઠંડુ પાણી તો લાય. જા લાવ. લો. હવે એક કામ કર, તું ફટાફટ જમવાનું લેતી આય. પેલું ચાલુ થાય ને એને પહેલા. શું ચાલુ થવાનું છે? તું જમવાનું તો લેતી આય. લાવું છું. લે હવે થોડી સોડા આપી દે મને એક ગ્લાસમાં. પેલું ચાલુ થાય ને એને પહેલા. શું ચાલુ થવાનું છે? તું સોડા તો લાય. લાવું છું. જા. લો. બસ રવિવારનો દિવસ હોય ને એટલે આખો દિવસ ખાવાનું લાય, પાણી લાય, સોડા લાય. એવું ના થાય કે રવિવાર છે ને તો આને બહાર આંટો મરાવા લઈ જાઉં. આ ઘરમાં કંટાળશે એમ. મેં કીધું તું ને ચાલુ થવાનું છે. થઈ ગયું. बड़ा हरामी हो.